જય માતાજી, જય નારાયણ મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ લખણ આરાધની અંદર। આજે આપણે આવી ગયા છીએ એક ભજનનો વિડીયો લઈને। રાગ ભોપાલીની અંદર આ ભજન છે બજરંગદાસ બાપાનું અને ખૂબ સરસ રચના છે નારાયણ સ્વામી બાપુની। એટલે ભજન આપણે શીખવાના છીએ। આજે જગ્યાનો થોડોક અભાવ, મતલબમાં કે મારા ઘરે નથી શૂટ થઈ રહ્યું, એટલે થોડીક લાઇટનો અથવા કંઈ બીજો થોડો પ્રોબ્લેમ આવે તો માફ કરજો। કારણ કે જે વિડીયો બનાવેલા હતા એ વિડીયો કોઈ કારણોસર પેનડ્રાઈવ ઉડી ગઈ છે, એટલે એમાંથી કંઈ વિડીયો એડિટિંગ થયા નથી, એટલે ઇમરજન્સીમાં આપણે વિડીયો બનાવીએ છીએ। હા, 3-4 વિડીયો આપણે એવી રીતે આવશે, પછી પાછા નોર્મલ આવી જશે। એ બદલ હું ક્ષમા યાચના માગું છું। પણ આપણે ભજન શરૂઆત કરીએ। ભોપાલી રાગની અંદર સાખીનું બંધારણ મેં અગાઉ જ શીખવાડી દીધેલું છે, એટલે આપણે 4 સફેદથી શીખીએ। આશા કરું છું આપની, આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નહીં, કળિકાળમાં કૃપા વિના, કળિકાળમાં એ કૃપા વિના મુક્તિ મળે નહીં। આશા કરું છું આપની, આશા કરું છું આપની। આનો અંતરો આપણે જોઈએ। આમાં સાથે આનું અંતરું પડવાનું હોય કે શરણે ગયા જે સેવકો એને ઉગારતા, શરણે ગયા જે સેવકો એને ઉગારતા, શરરી પૂજો સતાવે તો એને મારતા, શરરી પૂજો સતાવે તો એને મારતા, બગદાણામાં બિરાજતા, બગદાણામાં એ બિરાજતા, બીજે મળે નહીં। આશા કરું છું આપની, આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નહીં, કળિકાળમાં એ કૃપા વિના મુક્તિ મળે નહીં। આશા કરું છું। આખું ભજન નહીં મૂકું, પણ 2-3 અંતરા આના લઈ લઈએ એટલે તમને સમજાય। વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા, વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા, વર્તનમાં એકે નહીં તો વાણી થઈ ફના, વર્તનમાં એકે નહીં તો વાણી થઈ ફના, બાપાએ બુદ્ધિ આપજો, બાપાએ બુદ્ધિ આપજો,
જે કોઈને નડે નહીં, આશા કરું છું આપની, આશા કરું છું આપની. અન્ય કોઈ ઈચ્છા નહીં, કળીકાળમાં કૃપા વિના, કળીકાળમાં એ કૃપા વિના મુક્તિ મળે નહીં. આશા કરું છું આપની, આશા કરું છું. છેલ્લે કંટ્રો લઈ લઈએ. પ્રથમ પ્રભુનું નામ વિશ્વે વિચારે, પ્રથમ પ્રભુનું નામ વિશ્વે વિચારીએ. બાપા કહે સૌ પ્રથમ એને સંભાળીએ, બાપા કહે સૌ પ્રથમ એને સંભાળીએ. દુઃખ દર્દ એના નામથી, દુઃખ દર્દ એના નામથી નડતર કરે નહીં. આશા કરું છું આપની, આશા કરું છું આપની. અન્ય કોઈ ઈચ્છા નહીં, કળીકાળમાં કૃપા વિના મુક્તિ મળે નહીં. આશા કરું છું આપની. મિત્રો, વિડીયો જોજો, શીખવાનો પ્રયત્ન કરજો. થોડોક ક્વોલિટીમાં કે કોઈ પણ બીજી તકલીફ હોય તો માફ કરજો. પણ જો તમે હજી સુધી આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ફટાફટ કરી લેજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. જય માતાજી, જય નારાયણ.